સુરતમાં 15મી સદીમાં ખત્રી, ગોલારાણા, ઘાંચી, કણબી, પારસી, વાણિયા, જૈન વગેરેની મુખ્ય વસ્તી હતી અને સુરતમાં વેપારી વર્ગ આવીને વસ્યો એ પહેલાં ખારવાઓ, માછીમારો, કોળીઓ અને મજૂર વર્ગની વસ્તી વધારે હતી. સુરતનો નાણાવટ વિસ્તાર વડા ચૌટા જેને કહે છે ત્યાં કેળાપીઠ, માછલીપીઠ, કણપીઠ આવ્યા છે. તે મુખ્ય વેપારી મથકો હતા. રાજાઓવાળો, ડક્કાઓવાળો, ગુજરીઓવાળો તેને અડીને હતા, જેથી માલની હેરાફેરી સરળતાથી અન્ય જગ્યાએ થઈ શકે. મલિક ગોપી સુરતમાં આવીને વસ્યા અને સુરતમાં વેપારી પ્રવૃત્તિઓ ધમધમવા લાગી. તેની સાથે ગોપીપુરા વિસ્તાર પણ વિસ્તર્યો. ગોપીપુરા વિસ્તારમાં મોટે ભાગે છીપાઓ, બારૈયાઓ, કોળીઓ વગેરેની વસ્તી હતી. આ ગોપીપુરા વિસ્તારમાં છીપાઓ જે રહેતા તે રહેણાંક વિસ્તાર છીપાવાડ તરીકે ઓળખાતો. છીપાવાડમાં આવેલ ઘોઘાની શેરી એ 15મી સદીમાં વિસ્તરી ગઈ. આ ઘોઘાનો રાણો એ ભાવનગરના ગોહિલ વંશીય મોખડાજી ગોહિલ હતા. રાણા જાતિ જે મૂળે ગોલા તરીકે ઓળખાતા હતા તેઓ પોતાને આ મોખડાજી ગોહિલના વંશજો માને છે અને આ ગોલા શબ્દ મૂળે ગોહિલમાંથી વ્યુત્પન્ન થયો હોય એવું કહેવામાં આવે છે. આ પ્રજા મોટે ભાગે તે સમયે વહાણવટા, દરિયાખેડૂ અને દરિયાને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી. વહાણ ખેડી ગામે ગામ ફરતી આ પ્રજા આખરે સુરતમાં સ્થાયી થઈ.